નસીબ ખુલી ગયા આળસ મળે ફાઇનલી 10:30 વાગે મેડમ ઉઠી ગયા છે. હાય કહી દો વ્યુઅર્સ. હા જય ગુડ મોર્નિંગ. બ્રશ અહીંયા લઈ આવી આપું કે છાસો કરવા? હાલો હાલો બ્રશ કરો મેડમ. એ સાંભળ્યું ને ગોદડું શું કરવાનું કે, અને આપણે પાછું બહુ શાંતિથી જ બધું એને કહેવું પડે કે મેડમ ઉઠીને પહેલાં બ્રશ નહીં કરે, પહેલાં એ જોશે કે કઈ જગ્યાએ ખીલ થયું છે, શું કરવાનું છે. પહેલાં બ્રશ કરે માણસ, મોઢું ન જોવે. મતલબ આ જોયું ને તમે, ફાઇનલી તો છોકરી જ કહેવાય ને કે સવારે ઉઠીને કે પહેલાં બ્રશ તો પછી પહેલાં આપણે અરીસામાં બધું જોઈ લઈએ કે લુક આપણો ક્યાંક નથી બગડી ગયો ને. ગઈકાલ રાતે સૂતા હતા ને સવારે ઉઠ્યા એકાદું નવું ખીલ બીલ નથી થઈ ગયું ને. આપણે સવારમાં આપણો પતિ ધર્મ નિભાવી દઈએ. બધા વેચવાની છે ને, સવારે રવિવારની સવારે ફાફડા ગાંઠિયા ખાય, જલેબી ખાય. તો લઈ આવતો ખાય જ ને. લેવા કોણ જાતું હોય? લેવા તો અમે જ જાતા હોય, પણ તમે આ બધા કામ તમે કરી નાખો તો અમે લેવા જાય ને. અમને તો સવારે પથારીમાંથી ઉઠીએ ત્યાં દેખાય કે કપડાં હજી અહીંયા છો હજી તો કપડાં ઢગલો તો દૂર, આ વાસણ ચડાવવાના બાકી. તો બેમાંથી એક કામ કર ને. બેમાંથી એક કામ બધું હું જ કરું. તો પૂરું તો કર નાખજે. તું જ કરસ તો કાલ તો નત કર્યું એટલે તો પડ્યું જ જો. ચૂપ રહે ને કા આવડે છે મને કપડાં ધોતા. જોઈએ હાલો. યસ ગાઈઝ, તમે લોકો બી પ્લીઝ વાઈફને હેલ્પફુલ થવા કે જે હોય વાઈફની બીકથી પણ કપડાં ધોવાનું તમારે શીખી લેવું. કાંઈ હોય નહીં, બહુ ઇઝી વસ્તુ છે. મને શીખવાડવામાં આવ્યું છે. ડાયરેક્ટ સીધા કપડાં જ્યારે હોય ત્યારે કઈક ને કઈક ગોટાળા કરતો જ હોય. કપડાનો જે ઢગલો છે એ નાખી તે જોયું એમાં કે કલર જાય હવે કે કપડા તમે કલર ને લાગી જાય ને. એ જ મેં તને કીધું. તો ભાઈ આ ખાસ કાળજી લેવી કે કઈ બી સફેદ કલરના કપડા હોય ને એ ભેગા ન નાખવા. બાકી સફેદ કલર આખું પચરંગી થઈ જશે ને પછી જીવન તમારું અઘરું થઈ જશે. તમારી ભૂલથી કલર લાગી ગયો ને, એની ભૂલથી કલર લાગી ગયો ને તો હાલે, તો તમારે નવું લઈ આવવાનું. તમારી ભૂલથી ન લાગવો જોઈએ. આ જીવનની ખાસ કડાત યાદ રાખજો. તો પણ હવે સફેદ કપડું તું ધોઈશ? સફેદ કપડું પછી અલગથી દેના મોજરી ગયું બાર. એકાદું કપડું આપતા વોશિંગ મશીન સાફ કરવું પડશે. કેટલું પહેલા ધોઈ નાખ ને. એમાં એવું જ કે પાછળ ક્લીન કરાવવાનું છે એટલે ત્યાં સુધી નો જ થાય. અચ્છા ઓકે. હવે આપણે લિક્વિડ નાખી દઈએ. લિક્વિડમાં તો રેન્ડમ જ હોય. આમાં એકાદું ખાનું આપ્યું બ્લુ કલરનું. બસ હવે પણ કેટલું નાખીશ? જોયું ને, એક કામ ન કરે પણ માથે પૂરી ટક ટક કરે. આમાં એક ખાનું આપ્યું છે, એમાં લિક્વિડ રેન્ડમ તમને આપણે. હું એટલે વિચાર્યું કે છેલ્લે કેટલાક ટાઈમ થયા લિક્વિડ શું કામ એટલું જલ્દી પૂરું થઈ જાય, પણ હવે ખબર પડી કે તું મજા આવે એટલું નાખીશ. હેલો કીધું, ગુડ મોર્નિંગ કીધું, ગુડ મોર્નિંગ કીધું. લોંગ પ્રેસ અને કરી રાખો. વાઈફે ગુડ મોર્નિંગ કીધું, તને ગુડ મોર્નિંગ કીધું વોશિંગ મશીને? 1 કલાક ને 6 મિનિટનો ટાસ્ક બતાવી રહ્યો. જવાબ તો દેતો નથી હું કવેનો. ઇગ્નોર મી એમ ને. હાલ હવે થઈ ગયું ચાલો. ત્યારે બીજી વસ્તુ અમે ફોકસ થી કામ કરીએ છોકરાઓ. હા એ તો જોયું. તમે કામ ન કરતા હોય. હવે વાસણ ચડાવીશ એટલે મારું ફોકસ. અને ચા કોફી મૂકીશ ને હવે. કેમ ગયું? આર્યો વાસણ ચડાવીશ હવે. હા ચડાવો જોજો. બધાયમાં હોય એવું. હાલો લાવ વાસણ જે તોય તે આ એક સોક્સ રાખી દીધું. તો એક મોજું આ ક્યાંથી આવ્યું? હા એ તો અહીંયા મૂક્યા હતા ને કપડા તો તું લે. મારી ગલતી હો ગયા, એક મોજું બાકી રહી ગયું. એ એક મોજું અલગથી ધોઈ નાખીશ. અલગ થયું નહીં, ધોઈ નાખ તું. જવા દે. ચશ્મા બદલી આવી. લોકો એમ પાસે કે અચ્છા મતલબ કે સાંજે પહેરવાના ચશ્મા અલગ હોય, સવારે ઉઠીને બ્રશ કરતા સુધીમાં ચશ્મા અલગ હોય. પછી તમે રસોડામાં આવી જાય સવારમાં કામ ચાલુ થાય. સવારે ઉઠીને બ્રશ કરતા કોઈ ચશ્મા પહેરે તો આખા ચશ્મા બદલાઈ ગયા. અહીંયા
દેખાય ને તમે લોકો ચશ્મા બદલાઈ ગયા કયા ચશ્મા વધારે સારા લાગે? આ એટલે હા. કયા ચશ્મા વધારે સારા લાગે કે ચશ્માના કારણે તો સારી લાગે છે એવું ને નહીં, ચશ્મા કયા વધારે સારા લાગે એમ વાત છે મારા ઉપર. ચશ્માના કારણે સારા લાગે હા, ઊંધું થઈ ગયું તારાથી થોડુંક. હે તારાથી થોડુંક ઊંધું થઈ ગયું એમ. ચશ્માના કારણે હું નથી સારી લાગતી એવું નથી. મારા ઉપર કયા ચશ્મા સારા લાગે એમ. ઇટ્સ ગર્લ થિંગ. ઇટ્સ ગર્લ થિંગ હોય જોઈજો, ધ્યાન રાખજે, બાકી તારે ચાય નહીં બનાવી દો. બનાવી લેજે હાથે. કા ચા કાને બનાવી દે ખોટે ખોટું મને કીધે રાખોસ. શું કીધું હા શું કીધું કેતા શું કીધું જો આપણી ચા અને કોફી બની રહી છે આ આપણી ચા છે મારી વાલી ચા અને આના કોફા પીવે કોફા અલે ન્યૂઝપેપર નું મૂકી દે. અહીંયા કોણ રાખે? ન્યૂઝપેપર તો ક્યારે ન્યૂઝપેપર વાંચે છે ખરા હાલો, ક્યાં ત્યાં શું કીધું આની ચમું કીધું હા ત્યાં નીચે મૂકી દે એટલે આડે. અરે મારા ગ્લાસ છે, તૂટી જશે. આ મેં તો વાત કીધું શું કરીશ? એ આવું કે મારી વાલી એમ બધાને કીધું કેવી મારી વાલી એમ ચામાં પાછા આપણે એક નજર મારી લઈ થઈ છે કે નહીં લે હજી તો થોડીક મન લાગે વાર લાગશે હજી તો ઉકળવાનું ચાલુ નથી થયું ગેસ થોડોક એવો હોય ને તો ફાસ્ટ કરી દે હવે આપણી ચા ઉકળશે હું તો કહું કહે છે ને આનો જે કોફીનો ગેસ છે ને એ બંધ કરી દઈ કા કોફી લવર આવ શું થયું બનાવી લેજે તારી ચા. એ ભાઈ એમ હાલો મેનો કોફીનો ગેસ બંધ કર્યો અને મારી ચાનો ગેસ બંધ કરી દીધો વાંધો નહીં થઈ ગયો ચાલો નથી થયો કરમની કઠણાયું ટીક 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 થયા રાખે છે આ તમારી કરમની કઠણાઈ છે જીતી ગયા આપણે તારી ચા ગઈ બંધ કરજો ફટાફટ. હા હજી તો ભાઈ ઉભરે નથી આવ્યો શું ચા ગઈ હા તો વાંધો ને ભલે ઉપર જા કે હું બંધ નહીં કરું. આ ગેસ બંધ કરી દીધો ને તે. ગઈ નથી ગઈ પણ હવે એ હાલો કીડીબાઈની જાનમાં એ હાલો કી લાગ્યો એ કા હાલો કીડીબાઈની જાનમાં રે હલો કીડીબાઈની જાન. બાય બસ બાય ગ્રુપડા આ બસ મૂકી દે અંદર. આમ અંદર મૂકી દઉં હું સાચે મૂકી દઉં છું હા મૂકી દઉં છું પણ મૂક તો ખર મૂકી દઉં છું સાચે મૂકી દઉં છું જો આ મને માર્યું ને પાછું હવે ઈ વેલણથી જરા કઈ મસ્તી કરી ને તો હું એને મારીશ. ડેડ પ્રૂફ. હાલો કીડીબાઈની જાનમાં હાલો કીડીબાઈની જાનમાં તો યસ ગાઈસ આપણે ફાઇનલી વેલણ મૂકી દઈ બરાબર ને બરાબર મૂકી આલે તો શું ઓહ લે અરે તને આપતો તો સોરી અરે આપતો તો વેલણ આપતો તો પાછળ તો દિવસ નતો કેવો હું તો કેતો તો અમારા ફ્રેન્ડ્સ છે બધા એને હાલો મૂકી દઈશ બધા એક બડકો ભરીશ. હા લે મારી લીધું. મૂકી દે મારે નથી લીધું મૂકી દે જો બસ
એ હમણાં એને કોફી વહી જાય ને પાછી તો મને સીન મારે. હા પણ એમ કઈ થોડું જવા દઉં હું. જો કોફી અમારી રાહ જોવે જતા પેલા કે બંધ કર ને આ. હા હા. એને તો આ ખાલી મૂકી દેતો. આહાહાહા. ચા આ મૂકી દે તો તો એ ખરી. ભાઈ મૂકી દે ને ફ્રીજમાં. ફ્રીજમાં મૂકી દે. ફ્રીજમાં મૂકી દે. મૂક્યા વાથી મને મારું જે ચાનો જે ઉભરો આવે ને એની મજા જ અલગ છે. આહાહાહા. ઓહો હો હો જો ચા ઉફાન ઉપર છે જેને દરિયો ઉફાન ઉપર હોય અને આ તારી મજા લેવાની મજા આપણે બંધ કરી દીધું હમણાં ઉભરા છે આપણે બંધ કરી દીધું નથી ઉભરાણી શું અરે પણ ઈ જે ચાનો ઉભરો આવે ઈ ચા ઉફાનમાં હોય પછી તો ચાનો ટેસ્ટ આવે તમારે જેમ ન હોય કોફા લવર તો કરવું મને ચમચી આપી દે ખાલી. ચા મારી ક્યાં નીચે પડી આમાં. એમાં ક્યાં નીચે પડી આમાં પડી ચમચી આપી દે. આ બધું શું ટેબલ ક્લીન કર્યા વગર ગમે તે વિશે મળે નાસ્તો કરવા મારી ચા અલાવ છે ના બીજી ચમચી નથી મારી પાસે. કોફીની ચમચીથી હલાવી દઉં. ના કોફીની ચમચી દે શું કામ અલાવ પ્લેટ લઈને તો ખાવ. હાલે બીજી એ લ્યો આ નાસ્તાની બ્રેડ નાસ્તાની બ્રેડ જોઈ શું તારે આ બ્રેડ તો છે બટર છે બટર નથી બ્રેડ બટર આવે ને ખાવાના. આજ 2 દિવસ થઈ ગયા. ગાંઠિયા બિસ્કિટ ને ટોસ્ટ બીજું કઈ લેવું છે ના બિસ્કિટ લઈ નથી આમાં. હા બીજો અલગ વાત છે ગાંઠિયા બિસ્કિટ ટોસ્ટ આવી ગયા તારા બિસ્કિટ છે આ રહ્યા બધી તો તું આ રહ્યા એ બરાબર નથી. તો તારા બિસ્કિટ જ નથી ને સર છે. મેં તો મને કે દેખાતા નથી હાલો આ રહ્યા તારા બિસ્કિટ આ ઓલું ચા હલાવજે બાકી ઓલું મલાઈ થઈ જશે હાલો બેસો ને. હા બેસો ને. બેસો મળો છાપું લેતા આવું છાપા વગર નાસ્તો કરવાની મજા ન આવે ક્યાં જવાનું ન્યૂઝપેપર થઈ ગયું આમ કીધું અરે યાર આ ન મજા આવે ગંદા લાગે મેં તો તને કીધું તો તું. ગરમી થાય હવે મને લાગે થોડી ગરમી આજથી અત્યારથી feel થઈ. આથી ખોલ નાખો ડોર મારે જોયું કે ત્યાં ઊભું થવું પડે હા વાંધો નહીં ચાલ. તારા લખણે ઊભો થશે. મારા લખણા કાંઈ પણ નથી થતું ગરમી થતી હોય. પેલા આ કરો ને તે કરો ને આમ ને મેં તેમ ક્યાંય તે બંધ કરી દીધું એટલે સર્ક્યુલેશન ક્યાં જાય. અને અંદરના રૂમનો તો લાઇટ પંખો આપણે ચાલુ જ હોય કા. આપણે તો સાઈડે એની છે. તેર નો લાઈટ પંખો ચાલુ એ રૂમનો લાઇટ પંખો ચાલુ. એનો લાઈટ પંખો એટલે ચાલુ જ કેમ કે મેડમ તમે ઉઠ્યા સવા 10 અમે તો ઉઠી ગયા વહેલા અને 12 આવી ગયા ઉઠીને કઈ લાઇટને પંખો ન ચાલુ કર્યો હોય. તો પંખો ન ચાલુ કર્યો એમ તે એટલે પંખો તો ચાલુ તો જ છેલ્લે હોય. જે ઉઠ્યા હોય ને ઈ પંખો બંધ કરીને આવે અરે નો ખાવે બસ. બ્રેડ કેટલી ખાઈશ? મારી અડધી ખાધી તમારો ડેટ તો જોઈ લે. કેમ લગભગ તો 23 હતી ખબર નહીં. આ બધા ફરી ગઈ છે નો હાલે ક્યારનું મેં તે બંધ કરી દીધું પણ તું નાટક કરતો પછી આ કેમ ફરી કરશે? ગઈ છે કરો ના તો કોફી આવશે. બોલો કે તારી કોફી તો ધ્યાન રાખ્યું મારી ચા પીછોરી ગઈ એનો વાંધો નહીં. ના મેં બે સરખું જ ધ્યાન રાખ્યું છે એમાં કઈ એવું નથી. મારે કોફીનું ધ્યાન રાખ્યું ને મને તો કોફી નોર્મલ ઠરેલી હોય તોય હાલી જાય. એમાં થોડુંક દૂધ નાખું જ તારા બાકી ચા છે એના કરતા ઓછી થશે હો હવે મેં ઉપર દૂધ એમાં છે. ક્યાંથી નાખું મારે દૂધ તો આવ્યું અમે. દિમાગમાં કોણ આળસ છે ચાલે છે બે કોણ
હા, તું નાખી દે ને, હું હોય તો હું નાખી દીધી હોય મેં હા, તને. મને મારી કોફી ન ઠરે છે ત્યાં સુધીમાં પછી આને હું ગરમ કરું તો સમુકની ખરાબ થઈ જાય. દૂધ નાખતા શું વાર લાગે? કોફી પીધી જા, કોફી પીધી જા. દૂધ નાખ. નાખો નાખ બકાય. આ બધું મેં યાદ રાખશું હો ને. હા આ બધું અઘરું પડશે તમને. એ ભલે ભલે એ ભલે 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 ભલે